તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો જવાબ આવશે નીના સિંઘ. ત્યારબાદ તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે અયોધ્યા ધામ જંકશન. ત્યારબાદ તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે અયોધ્યા એરપોર્ટનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે ટ્રી એમ્બ્યુલન્સનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે દિલ્હી સરકાર દ્વારા. તેમણે મિત્રો આ ટ્રી એમ્બ્યુલન્સ એક એવી પહેલ છે મિત્રો કે જેમાં પૃથ્વીને બચાવવાની દ્રષ્ટિ સાથે છે વૃક્ષો બચાવવાના સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. અને આ પહેલ ચેન્નઈ સ્થિત પર્યાવરણવાદી કે અબ્દુલ ગની દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે, જેઓને ભારતના ગ્રીનમેન તરીકે પણ છે તેઓ જાણીતા છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો? તો જવાબ આવશે ગુજરાતમાં. ત્યારબાદ તાજેતરમાં જ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ બેટ્સમેન છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશના તેઓ બેટ્સમેન છે. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારે કેટલામાં નાણાપંચની રચના કરી છે? તો જવાબ આવશે 16મા નાણાપંચની. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારે 16મા નાણાપંચની રચના કરી તો તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જવાબ આવશે ડૉક્ટર અરવિંદ પનાગરિયાની. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની અવકાશી સંશોધન સંસ્થા ઇસરોએ કઈ સેટેલાઇટ લોન્ચ કરી છે? તો જવાબ આવશે એક્સપોસેટ નામની જે છે સેટેલાઇટ લોન્ચ કરી છે. મિત્રો આ એક્સપોસેટ નામની જે પૂરું નામ થશે એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ છે આનું નામ થશે, જે PSLV-C58 રોકેટની મદદથી પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં છોડવામાં આવ્યો હતો. આ મિત્રો છે તેનું કામ શું છે? તો બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ અને મેગ્નેટ્સનો અભ્યાસ કરવા માટે જે છે મૂકવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે સવિન્દ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. તો આ સૈનિક શાળા કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ કયા દેશે હિમચિત્તાને તેનો રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે કિર્ગિસ્તાન. ત્યારબાદ જાન્યુઆરી 2024માં કયા દેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઉચ્ચ સ્તરની સુનામીની ચેતવણી જારી કરી હતી? તો જવાબ આવશે જાપાનમાં. ત્યારબાદ ભારત વિશ્વમાં સ્ટીલના કેટલામાં સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે? તો જવાબ આવશે બીજા ક્રમ ઉપર આવ્યું છે ભારત. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ડેઝર્ટ સાયક્લોન 2024 તે શું છે? તો જવાબ આવશે ભારત અને UAE વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બક્સા અથવા તો બુક્સા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલ વાય ભારત મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે S જયશંકર છે. ત્યારબાદ તાજેતરમાં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. તો આ ટેસ્ટ મેચ કોની વિરુદ્ધ હતી? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ. ત્યારબાદ તાજેતરમાં ઇસરોનું સૌપ્રથમ સૌર મિશન છે લેગ્રેનિંગ પોઈન્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. તો આ મિશનનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો આદિત્ય L1 જે મિશન હતું જે સૂર્યનું છે તે સૌર મિશન હતું જે સૂર્યની છે બધી જ પ્રકારની છે માહિતી ભારતને અપાવશે. આ મિશન સૌર માટેનું હતું અને તે PSLV-C58
57 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી કોણ બન્યું છે? તો જવાબ આવશે રશ્મિ શુક્લા બન્યા છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે નાગપુર ખાતે. ત્યારબાદ તાજેતરમાં કપડા ગંડા શાલ, લાંજિયા સોરા પેઇન્ટિંગ, કોરાપુટ બ્લેક જીરા ચોખા અને સિમલી પાલ કાઈ ચટણી અને નયાગઢ કાટેમુની રીંગણાને જીઆઈ ટેગ મળ્યો છે. તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં વાંચો વુડન ક્રાફ્ટ અને આદિ કેકીરને જીઆઈ ટેગ મળ્યો છે. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ દેશની પ્રથમ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા ભારતીય શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે ઉજ્જૈનમાં રહેલી છે. ત્યારબાદ તાજેતરમાં ડીઆરડીઓએ છે કઈ અસોલ્ટ રાઇફલ લોન્ચ કરી હતી? તો જવાબ આવશે ઉગ્રામ નામની અસોલ્ટ રાઇફલ લોન્ચ કરવામાં આવી હતી જે 500 મીટર રેન્જ ધરાવે છે. ત્યારબાદ તાજેતરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ આવામી લીગ. ત્યારબાદ વર્ષ 2023માં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 8મા નંબરના સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું. ત્યારબાદ સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ભારતના શહેરો અથવા તો ભારતના લાખથી પણ વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે સુરત અને ઇન્દોર શહેર છે પ્રથમ ક્રમે આવ્યું હતું. અને સ્વચ્છ રાજ્ય પૂછવામાં આવે તો સ્વચ્છ રાજ્ય મહારાષ્ટ્ર આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં જે કોણે છે તે મુંબઈમાં જે મુંબઈ ટ્રાન્સ હાર્બર એટલે કે MTHLનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને એનું બીજું નામ મિત્રો છે તે અટલ સેતુ છે જે મિત્રો છે દરિયા ઉપર છે જે બનાવવામાં આવેલો જે સૌથી લાંબો જે છે સેતુ રહેલો છે જેનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ હેન્ડસે એન્ડ પાર્ટનર્સ દ્વારા જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 80મા ક્રમ ઉપર ભારત રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 10મા નંબરની છે આ સમિટનું આયોજન ગુજરાતમાં થયું હતું. આ ઉપરાંત પાર્ટનર કન્ટ્રી એટલે કે ભાગીદાર દેશો તરીકે કેટલા દેશો જોડાણા? તો જવાબ આવશે 35 દેશો. અને ગ્લોબલ સમિટની થીમની આપણે વાત કરીએ તો ગેટ વે ટુ ધ ફ્યુચર છે તેની થીમનું રહેલી હતી. ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ ગુજરાતમાં કયા વર્ષથી શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કઈ ટીમે અલ્ટિમેટ ખોખો 2023-24નું ટાઇટલ જીત્યું હતું? તો જવાબ આવશે ગુજરાત જાયન્ટ્સ. ત્યારબાદ તાજેતરમાં જ ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી હતી. તો આ અંતર્ગત બેસ્ટ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે લિયોનલ મેસીને એનાયત થયો છે. આ ઉપરાંત બેસ્ટ ફિફા જે ફિમેલ પ્લેયરની વાત કરવામાં આવે અહીં મિત્રો ભૂલથી મેન્સ લખાઈ ગયું છે. બેસ્ટ ફિફા ફિમેલ
પ્લેયરની વાત કરી તો તેમાં છે આયતાના બોનમતીને છે તે બેસ્ટ ફિમેલ ફિફાનો બેસ્ટ ફિમેલનો પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન સર્વશક્તિ તે શું છે? તો જવાબ આવશે ભારતીય સેના દ્વારા જે જમ્મુ કાશ્મીરમાં હાથ ધરાયેલું એક મિશન રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સની શોધ માટે ભારતે MOU કર્યા હતા? તો જવાબ આવશે આર્જેન્ટિના સાથે. ત્યારબાદ જાન્યુઆરી 2024માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે 54મી આવૃત્તિ યોજાણી હતી. અને તેની થીમ પૂછવામાં આવે તો રીબિલ્ડિંગ ટ્રસ્ટ છે મિત્રો, તેની જે થીમ રહેલી હતી. ત્યારબાદ નવેમ્બર 2023માં અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય મુજબ ભગવાન રામલલ્લાના મંદિર માટે કેટલી જમીન આપવામાં આવી હતી? તો જવાબ આવશે 2.77 એકર જમીન છે મંદિર નિર્માણ માટે આપવામાં આવી હતી. જેમાં મંદિરની આપણે વાત કરીએ તો મંદિરમાં કેટલા માળ છે? તો 3 જેટલા માળ તેમાં બનાવવામાં આવ્યા છે. રામ મંદિરની ઊંચાઈ પૂછવામાં આવે તો 161 ફૂટ છે તેની ઊંચાઈ રાખવામાં આવી હતી. આ ઉપરાંત કઈ સ્થાપત્ય શૈલીમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે? તો નાગર શૈલીમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. ને રામ મંદિરની ડિઝાઇન પૂછવામાં આવે તો ચંદ્રકાંત સોમપુરા દ્વારા છે આની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત રામ મંદિરની જવાબદારી છે તે કોને સોંપવામાં આવી છે? તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને સોંપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં હોંગકોંગને પાછળ છોડીને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું કોણ છે? તો જવાબ આવશે ભારત બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 11મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરીના દિવસને. અને થીમ પૂછવામાં આવે તો નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર એની થીમ રહેલી હતી. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ સાયક્લોન કવાયત હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે ભારત અને ઇજિપ્ત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જાપાન ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર કેટલામો દેશ બન્યો છે? તો જવાબ આવશે 5મો દેશ. ત્યારબાદ વર્ષ 2023નો ICCનો ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે પેટ કમિન્સને. આ ઉપરાંત ICC વિમન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે નેટ સાઇવરને. ત્યારબાદ ICCનો મેન્સ વર્લ્ડ ડે ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે વિરાટ કોહલીને. ત્યારબાદ ICCનો મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવને. ત્યારબાદ 26 જાન્યુઆરી 2024ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 75મા નંબરની. મુખ્ય અતિથિ પૂછવામાં આવે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે તે મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે જૂનાગઢમાં. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 132, જેમાં પદ્મ વિભૂષણ 5 વ્યક્તિઓને, પદ્મભૂષણ 17 વ્યક્તિઓને અને પદ્મશ્રી 110 વ્યક્તિઓને. મિત્રો આનો છે વિડીયો આપણે આપણી જે યુટ્યુબ ચેનલમાં છે મૂકેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોને વર્ષ 2024ના ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કર્પૂરી ઠાકુરને મરણોત્તર આ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત રત્ન, જે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે રહેલો છે. અને વર્ષ 2024 સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન મળ્યા છે? તો 49 વ્યક્તિઓને છે અત્યાર સુધીમાં
જે ભારત રત્ન એવોર્ડ મળ્યા છે. મિત્રો, ભારત રત્ન એવોર્ડનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે મૂકવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સને છે નામાંકિત કર્યું છે. તો આ નામાંકનમાં છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપના કેટલા કિલ્લાઓનો સમાવેશ થયો છે? તો જવાબ આવશે 12 કિલ્લાઓનો સમાવેશ થયો છે. ત્યારબાદ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 93મા ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સદાતનસિક નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે. ત્યારબાદ કોની છે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે AICCના પ્રમુખ તરીકે ત્રીજી વખત વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે જય શાહની વરણી કરવામાં આવી છે સતત ત્રીજી વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડું મથક છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલંબો ખાતે તેનું વડું મથક આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે સમુદ્રી શેવાળ અથવા તો સીવીડની ખેતીના પ્રોત્સાહન અંગે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી? તો જવાબ આવશે કોટેશ્વર કચ્છ ખાતે છે આ પરિષદ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ચંપઈ સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે છે શપથ લીધા છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ જ્ઞાનવ્યાપી મસ્જિદ કયા શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે વારાણસીમાં આવેલી છે. ત્યારબાદ 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 12 ફેલ જે ફિલ્મ છે તેને છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તેના ડાયરેક્ટર પૂછવામાં આવે તો વિધુ વિનોદ ચોપડા છે આ ફિલ્મના ડાયરેક્ટર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે રણબીર કપૂરને છે આ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનિલ કુમાર લોહતીની. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યાંક શું છે? તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024ની છઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ આવશે તામિલનાડુ રાજ્યમાં છે યોજાણી હતી. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં પ્રથમ નંબર ઉપર કયું રાજ્ય રહ્યું હતું? તો મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ નંબર ઉપર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ અઘનાસીની એસ્ચ્યુટરી અને મગાદી કેરે કન્ઝર્વેશન ને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો આ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આ આવેલી છે. અને મિત્રો એમ પૂછવામાં આવે કે ભારતમાં સાઇટો કુલ કેટલી છે? તો હાલ છે મિત્રો અપડેટ સાથે 80 જેટલી રામસર સાઇટો છે ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કરાઈ વેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આ બંને છે અભયારણ્યો છે એ આવેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો જવાબ આવશે હરિયાણાના છે સુરજકુંડ ખાતે આનું આયોજન થયું હતું અને જિલ્લો તેમાં ફરીદાબાદ લાગશે. અને ક્રમ પૂછવામાં આવે તો આ કેટલામાં નંબરનો જે મેળો હતો હસ્તકલા મેળો? તો 37મા નંબરનો હસ્તકલા મેળો છે તે રહેલો હતો. ત્યારબાદ
તાજેતરમાં જ વર્ષ 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે. તેના નામ જોઈએ તો કર્પૂરી ઠાકુર, MS સ્વામીનાથન, PV નરસિમ્હા રાવ, લાલકૃષ્ણ અડવાણી અને ચૌધરી ચરણસિંહ. આ 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ રીતુ બિહારી કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યના તેઓ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ગગનયાન મિશન પહેલાં કયા નામના મહિલા રોબોટને છે અવકાશમાં મોકલવામાં આવશે? તો જવાબ આવશે વ્યોમ મિત્રને. ત્યારબાદ તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ છે કોણે બનાવ્યો છે? મિત્રો, આ ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓલેગ કોનોનેકો નામના વ્યક્તિએ છે અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શેરિંગ તોબગે છે તેઓ છે ભૂટાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ કયા દેશમાં મૃત્યુદંડની સજા માટે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશમાં. ત્યારબાદ કયો બોલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર રહી ચૂક્યો છે? તો મિત્રો જવાબ આવશે જસપ્રીત બુમરાહ છે તે વર્તમાનમાં જ તેઓ છે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડૉક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ ભારતમાં કોના જન્મદિવસને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ચૌધરી ચરણસિંહના. ત્યારબાદ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર MS સ્વામીનાથનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક સુધારાના પિતા તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે PV નરસિમ્હા રાવને છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરના અપડેટમાં જણાવ્યા મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતમાં કેટલા મેગાપોર્ટ વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલા છે તે મેગાપોર્ટ વિકસાવવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની તે કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 200મી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારતનો ક્રમ શું છે? તો જવાબ આવશે ભારતનો ક્રમ 38મો છે. ત્યારબાદ તાજેતરમાં જ છે શ્રી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે. તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજાયો હતો? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં યોજાણો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ ચેમ્પિયન બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કયા સ્થળે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત છે તેનું પ્રતિમાનું અનાવરણ છે કર્યું હતું? તો જવાબ આવશે દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને મિત્રો, બિપિન રાવત છે તે ભારત દેશના પ્રથમ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતના પ્રથમ તેઓ હતા. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ યોજનાને છે
ગેરબંધારણીય ગણાવી હતી અને ભારતમાં રાજકીય ભંડોળને પારદર્શક બનાવવા માટે ચૂંટણી બોન્ડ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 2018થી. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈના કયા સ્થળે બનેલો પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું? તો જવાબ આવશે આબુ ધાબી ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024માં કયો દેશ એઆઈ સંચાલિત સરકારી સેવા માટેનું 9મું ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ છે તે જીત્યું છે? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ છે તેમણે કઈ પેમેન્ટ બેંક પર નિયંત્રણો લગાવ્યા હતા? તો જવાબ આવશે પેટીએમ પેમેન્ટ બેંક ઉપર. ત્યારબાદ તાજેતરમાં કોણે તેના પરિસરમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કેરળ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે જગગુરુ રામભદ્રાચાર્ય અને છે ગુલજારને છે મિત્રો, તે આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળવામાં આવશે રામભદ્રાચાર્ય અને ગુલજારને. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ કઈ મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ જીતી છે? તો જવાબ આવશે ભારતની મહિલા ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસીજીના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે નવાફ સલામ ચૂંટાયા છે. અને મિત્રો આઈસીજીનું વડુ મથક પૂછવામાં આવે તો તેનું વડુ મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ કયો ભારતીય બોલર ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે આર અશ્વિન. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં જ નાસા અને કયા દેશની અવકાશ એજન્સીએ વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને છે લોન્ચ કરવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે જાપાન. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી છે શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા ફેબ્રુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 85મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ હુથી અથવા તો હોથી કયા દેશનું બળવાખોર જૂથ છે? તો જવાબ આવશે યમન દેશનું. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય રાજનેતાને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડી લા લીજન ડી હોનુર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે શશી થરૂરને. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાએ નવું મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું છે, જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શ્રેણી હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે કેટલા ટકા અનામત અલગ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે 10%. તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ લોફ્ટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય T20 સદી ફટકારી છે, તો તેઓ કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે મિત્રો નામીબિયા દેશના તે ખેલાડી છે જેમણે T20માં સૌથી ઝડપી જે સદી ફટકારી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સિક્કિમના પ્રથમ જે રેલવે સ્ટેશન છે તેનું નામ શું છે? તો જવાબ આવશે રંગપો રેલવે સ્ટેશન છે આનું નામ રહેલું છે. ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે
કેરળના કોચી હાર્બર ખાતે કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુલશેખરાપટ્ટનમ ખાતે ઇસરોના બીજા સ્પેસ સ્પોર્ટનું શિલાન્યાસ કર્યો હતો. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ દીપડાઓની સંખ્યા કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ વિસોરેટ્સ શું છે? તો જવાબ આવશે ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ રહેલી છે. ત્યારબાદ એલેક્ઝાન્ડર સ્ટબ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે ફિનલેન્ડ દેશના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શાહબાજ શરીફ. ત્યારબાદ તાજેતરમાં જ ગંગા નદીની ડોલ્ફિનને બચાવવામાં મદદ કરવા માટે ભારતનું પ્રથમ એવું નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પટના બિહાર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કયા બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે આ સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળનું નવું બેઝ INS જટાયુ ક્યાં કાર્યરત થયું છે? તો જવાબ આવશે મિનિકોય ટાપુ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યું છે? તો જવાબ આવશે સુમન કુમારી બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કલકત્તામાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાટોનું 32મું સભ્ય કોણ બન્યું છે? તો જવાબ આવશે સ્વીડન દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા વર્ષ 2027 વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના યજમાન તરીકે કયા શહેરની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે બેઇજિંગ, જે ચીનનું શહેર છે તેની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL તેમની પ્રીમિયમ પેટ્રોલ જે છે સ્પીડ નામ તે માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની સાથે જોડાણ કર્યું છે અથવા તો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? તો જવાબ આવશે નીરજ ચોપરાને. ત્યારબાદ તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ક્રિસ્ટિના વિઝકોવા, ચેક રિપબ્લિકની છે, જેમણે મિત્રો તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ માર્ચ 2024 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 96મા ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું. ત્યારબાદ વર્ષ 2024માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? તો જવાબ આવશે ઓપનહાઇમરને 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંબંધિત રહેલી છે? તો જવાબ આવશે અગ્નિ 5 મિસાઇલ સાથે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશની કોસ્ટગાર્ડ વચ્ચે સી ડિફેન્ડર્સ 2024 દરિયાઈ સુરક્ષા કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે USA દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ નાયબ સિંહ સૈની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા દેશના. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કર્યું છે. ત્યારબાદ વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 15 માર્ચના દિવસને.
ત્યારબાદ નાગરિકતા અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં કયા 3 દેશના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને. ત્યારબાદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં ક્યારથી વસવાટ કરતા શરણાર્થીઓને છે નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે 31 ડિસેમ્બર 2014 કે તે પહેલાં જો ભારતમાં રહેતા હશે તો તેઓને છે ભારતની નાગરિકતા આપવામાં આવશે. ત્યારબાદ રણજી ટ્રોફી 2023-24ના વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે મુંબઈની ટીમ વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચમાં અન્ય 2 મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ 2019થી લઈને 2023 સુધી વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી? તો જવાબ આવશે 18મી લોકસભા માટે. ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ સૂચકાંક 2023માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત 134મા ક્રમ ઉપર રહ્યો છે. ત્યારબાદ WPL 2024 અથવા તો વિમન્સ પ્રીમિયર લીગ 2024ની વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા તો તેનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે શેરિંગ તોબગે છે તેનું નામ રહેલું છે જે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના નવા અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024માં ભારત કયા ક્રમે છે મિત્રો? તો જવાબ આવશે 126મા ક્રમે છે. અને પ્રથમ પૂછવામાં આવે તો ફિનલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે દેશ. ત્યારબાદ તાજેતરમાં જ વ્લાદિમીર પુતિન સતત કેટલામી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે સતત 5મી વખત છે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રાઇબ 24 નામની જે દ્વિપક્ષીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કવાયત છે યોજાઈ હતી? તો જવાબ આવશે અમેરિકા દેશ અને ભારત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2023 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશ દ્વારા તેમને છે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ગ્વાલિયોથી છે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભૂટાન દેશ છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન ઇન્દ્રાવતી શું છે? તો જવાબ આવશે હેતીમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટેની આ એક પહેલ છે જેને ઓપરેશન ઇન્દ્રાવતી નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઇસરો દ્વારા તાજેતરમાં પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે? તો જવાબ આવશે પુષ્પક તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સદાનંદ વસંત દાતે છે તેની નિમણૂક કરવામાં આવી છે.